ડોલિયાની કેમ લોકો મારે મારી ગાંડી કે કાળકા ગામના સીમાડે સેલેટીને બાકી દુનિયામાં તને મારશે કોણ મારે હર ગામનો રજીયાડો ભાઈ નામનો કંદન લોકમાં બોલાય અરે મારી ગાંડી કે ને બાબા આને બાપરે આવે વાપી માં કરી એને તું કો પહોંચી લાગે તમારી ગાંડી કે ને તો માર જરા લેતી ગયા હોય અને પેટમાં આવે અને બાપરા આવે મારી ગાંડી તો એ જેનથી મારી પાસે મારી ગાંડી કે કોઈ માને રે બાબા જાવાલો એકને નહીં મળે હાલો એકને માયક નહીં મળે જાવાલો સુકાને સુકા ભાઈ કીધું આપણે બે અમર દીવો અને આખા આકાશ સોંપી દો તો
ચમત્કાર લાગે. હે ઋષિઓ, આ અમર દીવો અભે આકાશ મને સોંપી દો. નકે બાળીને ભસ્મ કરીને કે તમને અરે ધોધમાં આંખે આ અને અમર દેવો અમને માં ભગવતી ગાંડી થઈને ગઈ છે. અમારા પ્રાણના ભોગે એનો રક્ષણ કરશું એવું વચન આપ્યું છે. ભલે અમારા પ્રાણ જાય, અમે તને કદાપી નહીં છોડીએ. હું ગોઠવો રાક્ષસ અમર દીવો અને આગે આકાશ મને સોંપી દે. નકે તને ઋષિઓને બાળીને ભસ્મ કરી નાખી. ગોધમાં એ 4 ઋષિઓને તો મારી નાખ્યા અને ગોધમાં મારી પાછળ પડ્યો છે. તો અક્ષે આપ અને અમર દીવો લઈ આથી ભાગીને નીકળી જાઉં. હે ઋષિ, ભાગી ભાગીને જય શક્યા તું મારથી નહીં બચ. હું ગોઠવો રાક્ષસ, હું તને મારી નાખીશ. મારા બાળીને ભસ્મ કરીશ અને મારા સર્વ ચિતારા કટકા કરી નાખીશ. ધોધમાં મારી પાછળ પડ્યો છે, એ મને નહીં જીવવા દે. તો લાય ગાંડીનું સ્મરણ કરું. ઓમ શક્તિ દેવી નમઃ. ઓમ શક્તિ દેવી નમઃ. હે ઋષિ, મને અત્યારે શા માટે યાદ કરી? અરે માં, ગોધમાં અમારી પાછળ પડ્યો છે. 4 ઋષિઓને તો મારી નાખ્યા. અમારી ઉપર વિપત આવી એટલે તમારું સ્મરણ કર્યું માં. એમ વાત છે? મને કહો કે ગોધમો છે ક્યાં? અરે માં, મેં નજર ઝુકાવી દીધી એટલે ગોધમાં સામે ગાયનું ધણ છે, એની અંદર છુપાઈ ગયો છે. તો હમણાં જ હું ગાયનું સ્વરૂપ લઈને ગાયના ધનમાં જાઉં છું અને ગોધમાની શાન ઠેકાણે લાવું છું. હાલ પોટમાં હાલ. ગોધમો રાક્ષસ, તું કોણ છો? હું ઓખાના મંડાણની દેવી ગાંડી. અરે ગોધમા, તે મારા 4 ઋષિઓને મારીને મોટું પાપ કર્યું છે. હવે તું પણ મરવા તૈયાર થઈ જા. અરે ગાંડી, તારે મને મારવા માટે 100 વખત જન્મ લેવો પડે. તને પાણી આલે ગેલા કાઢો પી જાઉં. હું ગોધમો રાક્ષસ.
ગોતવા નહીં દેવા જા. મારા પિશુના હાથથી આ પૃથ્વી પર કોઈ તને નહીં બચાવી શકે. અરે અહીં તો શિવ મંત્રને લોકમાં ક્યાંય પણ છુપાય તો તને ગોતીને ઉતારો બંધ કરી. ગાંડી તું મને મારી હું કોટમો રાક્ષસ તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. બાપુ અત્યારે આવું મારી તમારી જેલને ટકોરો તો માર બાપુ. આ રાહુલા તારા કાંડે ગેલ જેવું થાય મોમાં તારી હાજરી ન હોય તો ગેલ લોકો વાંજરા લૂટી ગયા હો બા. બતાવ વચમાં તારી તાકાત દેખાડ. ખરેખર મારી પાસે ગોધમાની માતાઓની નજર લઈને આવ્યો હોય તેની મારી પાસે મારી હાજરી ન હોય તો ગોધરાને કોઈ મારી દે હો બા. હે માં, અખે પત્ર અને અમર દીવો આવું તમને છોપું છું માં. હે ઋષિ, આ ગાયના સ્વરૂપમાંથી પ્રગટ થઈને મેં ગોધમાનું સંહાર કર્યું છે. એટલે આજથી હું ગાંડી ગાત્રાળ કહેવાઈશ અને ગોધમાના મૃતદેહથી બનેલો આ ડુંગર ગોધમો ડુંગર કહેવાશે ને ત્યાં મારા બેસવું થશે. બહુ સારું માં. હે માં, તમે દેશ રટણ કરવા ગયા હતા તો પાછા આવતા રહ્યા. હા આલા ખબર. બોલો, તમારું શું કહેવાનું થાય છે? અરે માં, અમારી ઉપર આટલા સંકટ પડે છે તોય પણ તમને ખબર નથી. ખબર છે આલા ખબર, મને બધી ખબર છે. પણ ભગત, હવે મારો સમય અહીં પૂરો થયો છે. અરે માં, તો પછી હવે તમે ક્યાં જવાના છો તે પણ મને કહો માં. ભગત, હવે મારે ભદ્રપુરી ભાડલા ગામે પ્રવેશ કરવાનું છે. ત્યાં બાબરા ભૂતનો ત્રાસ છે તેનો અંત કરવાનો છે. અને હા, ભદ્રપુરીમાં જે સુંદર વાવ છે તે પણ મારે જોવી છે. હે માં, તમે જો જાતા હોય તો મને પણ તમારી સાથે લેતા જાઓ. મારે પણ ભદ્રપુરી ભાડલાની વાવ જોવી છે માં. પણ આલા ખબર, આ સ્વરૂપમાં ત્યાં જવાનું શક્ય નથી. માટે ગોહિલવાડમાં ચારણાનો જે મેઘ છે તેમાં મામડિયા નામનો એક ચારણ રહે છે. એના ઘરે 7 બહેનો અને એક ભાઈ સાથે હું પણ પ્રગટ થાય છે. ને ત્યાં મારું નામ ગેલ હશે. ત્યાર પછી મારી બહેનો સાથે હું ભાડલા આવીશ. તેથી આલા સભાના નામે તમે તે ભદ્રપુરીમાં હશો ત્યાં હું તમને મળીશ. બહુ સારું માં. તો આજની રાત અમારી સાથે અદ્રશ્ય રૂપમાં રહી અને અમારી બાળાઓ તમારા ગુણગાન ગાય. ભલે, તો આજની રાત હું અહીં જ રોકાણ કરીશ.
તારે તો આગળ પડતા હોય તારે હવે આગે વધે તને રાખીને બેટાઈ મળી આજ તો બસ નાટ્ય રામ ગાડી હે Oh,
અરે બહેનો, આપણા પિતા મામંતી અને માતા દેવલાની તો આપણું અસલ રૂપ જોયા પછી દેહ ક્યાં થાય? માટે હવે આપણે આ સૂકા મલકમાં રહેવું નથી. તો હાલો બેન ભાઈ, આપણે પંચાળમાં પ્રયાણ કરીએ. અને બેન ઘોડી, તારે પગ ખોટ છે ને, તો તું આગળ હાલો. અને લો, તને આ લાલ પથ્થર આપું છું. જ્યાં તારે બેસવું હોય ને, ત્યાં આ લાલ પથ્થરથી ત્રિશૂળનું નિશાન કરજે મારી બેન. હા બેન, હું આગળ ચાલવા માંડું તો ખરી, પણ આપણે ભેગા ક્યાં થશું? પંચાળની ભૂમિમાં ભદ્રપુરી ભાટલા ગામ, ત્યાં એક વાવ છે. અમે 6 બેન ને ભાઈ ત્યાં હશું. તું પણ ત્યાં જ આવજો હો. ભલી બહેન, તો હું હવે ચાલવા માંડું છું. અરે બા, શું છે? શા માટે રડે છે? મને જરા આપી તો ખરી. જુઓ ને આ મારા એકના એક લાલને કાનોત્રે ભરગી લીધો. હવે હું ક્યાં જાઉં? કોને કહું?